એટલે 3.5 કરોડ ડિરેક્ટ એમ્પ્લોયમેન્ટ, 1,05,00,000 ઇનડિરેક્ટ એમ્પ્લોયમેન્ટ. આ હું બહુ જ કોન્ઝર્વેટિવ ફિગર બોલું છું, એટલે એકદમ નિમ્ન સ્તરના આંકડા બોલું છું. એટલે 3.5 કરોડ ને 1,05,00,000 એટલે 4,55,00,000 લોકો થયા. હવે ત્રીજો વિભાગ આવે છે જેને ઓક્ઝિલરી એમ્પ્લોયમેન્ટ કહેવાય. એટલે શું કે તમે અહીંયા કડીમાં બેઠા છો, અહીંયા કડીમાંથી કોઈએ બસનું આયોજન કર્યું કે ભાઈ આપણે જગન્નાથપુરી બધાને જાત્રાએ લઈ જવા છે, એવું કોઈએ આયોજન કર્યું. અને એ બસમાં 30, 35, 40 લોકો બેઠા. કડીથી એ બસ નીકળી અને જગન્નાથપુરી પહોંચે ત્યાં સુધીમાં ઓછામાં ઓછા 4 થી 5 નાઇટ હોલ્ટ એને કરવા પડે. તો એ જ્યાં જ્યાં નાઇટ હોલ્ટ કરે, ધારો કે એને ઇન્દોરમાં નાઇટ હોલ્ટ કર્યો, તો ત્યાં કોઈ હોટલને 20 થી 25 રૂમ એક રાત માટે વેચાણી. ત્યાં ઇન્દોરની કોઈ વિશેષતા હોય તો એ આ 30, 35, 40 જે બસના મુસાફરીઓ છે, એ મુસાફરોમાંથી, એ ભક્તોમાંથી કોઈ એકાદ બે આઈટમ ખરીદી. એવી જ રીતે બસ વળતા આવે, કડી પહોંચે જગન્નાથપુરીથી, ત્યારે પણ 3-4 નાઇટ રોકાય. તો આ બધી જગ્યાએ ઇકોનોમી ચર્ન થાય છે, એટલે અર્થવ્યવસ્થામાં વાઇબ્રેશન્સ આવે છે. થાય છે ને, અર્થવ્યવસ્થા ઊભી થાય છે. દ્રષ્ટાંત રૂપે ત્યાં હોટલની નીચે જ ફૂટપાથ ઉપર કોઈ કેળા લઈને ઊભો હોય, સામાન્ય કેળાની લારી લઈને, અને કડીના બધા ત્યાં બસના મુસાફરો ત્યાં જોવે ને કેળા સરસ છે અને આજે 11 છે, તો લાવો બધા 2-3 કેળા લઈએ. તો એક જ બસ એ કેળાની લારી આખી ખરીદી લે. એ વ્યક્તિને એની આવક આખા દિવસમાં થવાની તેને બદલે 2 કલાકમાં થઈ ગઈ. હું બહુ નાની અને સૂક્ષ્મ વાત કરું છું, પણ આની ઉપર આપણી અર્થવ્યવસ્થાનો બહુ જ મોટો આધાર છે. અને બસ લઈને નીકળ્યા એટલે બસના ડ્રાઈવરને નોકરી મળી, આવન જાવન થઈને 8-10 દિવસની નોકરી મળી ને. બસના કંડક્ટરને નોકરી મળી. બસનો જે માલિક છે અને બેંકની લોન ઉપર બસ લીધી છે, એને હપ્તા ભરવા માટેની એક મોટી ટ્રીપ માટે સારા પૈસા મળી ગયા. આ ઇકોનોમી ચર્ન થાય છે. એટલે 35 લાખ મંદિરો માટે આ ઓક્ઝિલરી એમ્પ્લોયમેન્ટ સાથે સાથે કોઈ બસ સ્ટેન્ડ કે રેલવે સ્ટેશન પર ઉતરે અને એમ કે મારે કડી સ્વામિનારાયણ મંદિરે જવું છે, તો ત્યાંથી જે રિક્ષાવાળો એને 12-15 રૂપિયાના ભાડામાં લઈ આવે, એને પણ નોકરી મળે છે. ઓક્ઝિલરી એમ્પ્લોયમેન્ટ ખાલી 3 ગણો, 2 ગણો પર મંદિર, તો 35 લાખ ગુણ્યા 70 લાખ લોકોને, એટલે કે બસના ડ્રાઈવર હોય, કંડક્ટર હોય, રિક્ષાના ડ્રાઈવર હોય, એને મંદિરના ફેરા કરવાથી પોતાની નોકરી આગળ વધે છે. એટલે એ 70 લાખ થયા. 4,55,00,000 ને 70 લાખ, આપણે 5.25 કરોડ ગણો. 5.25 કરોડ લોકો ભારતમાં મંદિરના લીધે પોતાના પેટમાં અન્ન મૂકી શકે છે. આ મંદિરનો સમાજ ઉપર, અર્થવ્યવસ્થા ઉપરનો પ્રભાવ. અને ભારત વર્ષની આપણી 140 કરોડની વસ્તી પ્રમાણે એક વ્યક્તિ કમાતા હોય, એના આધારે બીજા 3 વ્યક્તિ એ ઘરમાં નભતા હોય. એમાં પણ કોન્ઝર્વેટિવ ફિગર તમે 2 લો તો 5.5 કરોડના, એટલે કે 5.25 કરોડના આધારે બીજા 2 લોકો પર પર્સન. ઇન શોર્ટ, ભારતમાં અત્યારે 15 કરોડ લોકો રોજ પોતાના પેટમાં અન્ન એ મંદિરના લીધે મૂકે છે. મને એક ઇન્ડસ્ટ્રી બતાવો ભારતની કોઈ પણ એક ઇન્ડસ્ટ્રી બતાવો કે ઇન્ડસ્ટ્રી ભારતમાં 5.25 કરોડ લોકોને એમ્પ્લોયમેન્ટ આપતી હોય. ઇટ ઇઝ મંદિર. હજી તો મેં તમને મંદિરના પથરા રાજસ્થાનથી નીકળે, ત્યાંના જે માઇનર્સ હોય એને કમાણી થાય, એ પથ્થરો લઈને કોઈ ગુજરાત કે બીજા રાજ્યમાં જાય તો લોજિસ્ટિક્સ વાળાને જે કમાણી થાય, એ તો બધું ગણાયું જ નથી. હા, પછી નીતિનભાઈએ યાદ કરાવ્યું કે પથ્થરની ઘડાઈ કામ વાળા જે કારીગરો હોય, સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હી બન્યું ત્યારે 7,000 કારીગરોને 5 વર્ષ સુધી નોકરી મળી.
અમેરિકાનું અક્ષરધામ બન્યું ત્યારે 8,000 કારીગરોને પણ 7-8 વર્ષ સુધી નોકરી મળી. એને નોકરી પણ મળી, એની કળા પણ જળવાઈ ગઈ. એ બધા લાભ તો હજી મેં તમને આર્થિક રીતે ગણાવ્યા નથી. એટલે કોઈ તમને એમ કે અથવા અહીંયા બેઠેલા કોઈને એવો વિચાર હોય કે મંદિરની સમાજમાં જરૂર નથી, તો બીજા બધા મુદ્દા પછી વિચારજો. પહેલા અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ વિચારજો કે મંદિર જો બધા 35 લાખ બંધ કરી દઈએ તો આ 5.25 કરોડની લોકોને તમે નોકરી ક્યારે આપશો? કોણ આપી શકશે? તો મંદિરનો પ્રભાવ છે આર્થિક વ્યવસ્થાની દ્રષ્ટિએ સમાજની અંદર. આ પહેલું મોટું યોગદાન મંદિરનું, જે ભાગ્યે જ કદાચ આપણની નજરમાં આવે, પણ એ બહુ જ મોટી વાત છે. બીજું એક મોટું યોગદાન કે જ્યારે જ્યારે સમાજ ઉપર આપત્તિ આવે ત્યારે મંદિર છે સમાજની વારે દોડે છે. 2001ની સાલમાં જ્યારે કચ્છમાં ભુજમાં ભયંકર ભૂકંપ આવ્યો, 26મી જાન્યુઆરીએ સવારે 8:45 વાગે, અને એમાં ખૂબ જ જાન અને માલની નુકસાની થઈ. પ્રમુખ સ્વામી મહારાજે તરત ભુજ મંદિરે સંતોને ફોન કર્યો કે આપણું મંદિર ઊભું છે કે પડી ગયું? તો કે સ્વામી ઊભું છે. તો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું તાત્કાલિક રસોડું ચાલુ કરો. હમણાં 3 કલાક પછી બપોરે 12 વાગે લોકોને જમવાનું થશે તો લોકો જમશે ક્યાં? અને સંતોએ અને સ્થાનિક અમારા હરિભક્તોએ રસોડું ચાલુ કર્યું. એ જ દિવસે એટલે કે ભૂકંપ 8:45 વાગે આવ્યો અને 3 કલાક પછી બપોરે 12 વાગે BAPS સ્વામિનારાયણ મંદિર ભુજમાં 17,000 લોકો જમ્યા. પ્રમુખ સ્વામી મહારાજને રિપોર્ટ આપવામાં આવ્યો અને પ્રમુખ સ્વામી મહારાજને કહેવામાં આવ્યું કે આ રસોડું આપણે ચાલુ રાખવું જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજે આજ્ઞા કરી અને આગલા 8 મહિના સુધી રોજ 55 થી 85,000 લોકો એ BAPS સ્વામિનારાયણ મંદિર ભુજમાં પોતાનું ભોજન લેતા. અને 4 જ દિવસ પછી એટલે કે 30મી જાન્યુઆરી 2001ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજે મુંબઈથી 800 ટનનું જહાજ એ જીવન જરૂરિયાતની મટીરિયલનું મુન્દ્રા પોર્ટ ઉપર મૂકી દીધું. અમે લોકો લગભગ 70 થી 80 સંતો અને 700-800 હજાર જેટલા કાર્યકર્તાઓએ આ જહાજ આખું ખાલી કરી અને કચ્છના 509 ગામોમાં આ રાહત મટીરિયલનું વિતરણ કરેલું. આ બધું થયું કારણ કે BAPS સ્વામિનારાયણ મંદિર ભુજ ત્યાં હતું. અને પછી સંસ્થાએ પુનર્વસન હાથમાં લીધું. સરકાર શ્રી તો એ વખતે ખૂબ મદદરૂપ હતી. નીતિનભાઈ આ વાત સારી રીતે જાણે છે કે 9 ગામ BAPS સંસ્થાએ દત્તક લીધા અને 1500 ઘર બાંધી આપ્યા, પાક્કા ઘર, અને ફ્રી એ ગામવાસીઓને આપી દીધા. એટલે મંદિર અને ધર્મ સંસ્થા જ્યારે સમાજને આટલી મોટી આપત્તિ આવે ત્યારે સમાજની સાથે રહી સમાજને બહુ જ મોટી મદદ કરે છે. આજે ભારત વર્ષમાં હજારો સ્કૂલ મંદિરના નેજા હેઠળ ચાલે છે. હજારો કોલેજ અને ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ્સ એ મંદિરના નેજા હેઠળ મંદિરના ટ્રસ્ટ દ્વારા ચાલે છે. ભારત વર્ષમાં અત્યારે હજારો છાત્રવાસ એટલે કે હોસ્ટેલ એ મંદિરના નેજા હેઠળ મંદિરના ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે. તો શિક્ષણ ક્ષેત્રે પણ એ મંદિરોનું બહુ જ મોટું પ્રદાન છે. અને આ મંદિરો દ્વારા ચાલતી આ શૈક્ષણિક પ્રવૃત્તિ બહુ રાહત દરે ચાલતી હોય છે. એટલે એમાં સમાજના નીચલા વર્ગ અથવા તો સામાન્ય મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ખૂબ સારી રીતે અભ્યાસ કરવાની તક મળે છે. આ પણ એક મંદિરનું બહુ જ મોટું યોગદાન છે.
એ સામાન્ય ન કહી શકાય. તો પ્રથમ બે વાત છે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર કડીના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે કે મંદિર દ્વારા દેશની અર્થવ્યવસ્થામાં બહુ જ મોટો ટેકો મળે છે. બીજી વાત છે કે જ્યારે જ્યારે સમાજ ઉપર આપત્તિ આવે ત્યારે સમાજની વારે એ મંદિર ઊભું રહે છે. આ બે લાભ પણ તમે કદાચ ગણો, અન્ય સંસ્કાર, ધર્મ એ સંબંધી પણ હું તમને વાત કરીશ, એ કદાચ તમે ન ગણો તો બે લાભ માટે પણ સમાજને મંદિરની આવશ્યકતા જરૂર છે. ડુ યુ અગ્રી વિથ મી ઓર નોટ? હા કે ના? જરા જોશથી બોલો. કોઈ તમને એમ કે મંદિરની જરૂરિયાત નથી તો આપણે મુદ્દા ગણાવજો એને. ત્રીજી વાત, મંદિર દ્વારા જે ચારિત્ર્યયુક્ત બાળકો, કિશોરો, યુવાનો, વડીલો તૈયાર થાય છે એ સમાજની અને માનવતાની એક અમાનત છે. ઇટ્સ અ ટ્રેઝર. હું તમને એક પ્રસંગ કહું.